કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌશાળામાં શેરના ઉડ્યા પતરા. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે આવેલ વાવાઝોડામાં ઠેર ઠેર જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક શેરના પતરા ઉડ્યા છે. ત્યારે સિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌશાળામાં ગૌમાતા માટે બનાવેલ શેરના પતરા ઉડી જતા ગૌમાતા નિરાધાર બની છે. ત્યારે હવે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સર્વે કરી યોગ્ય રીતે વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોકે રાત્રે આવેલ વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તામાં પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો ક્યાંક શેરના પતરા ઉડી જતા લોકો અને પશુઓ બેઘર થયા છે. ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી દ્વારા દરેક ગ્રામ પંચાયતના સરપંચોને તલાટીઓને સૂચના આપી નુકસાનો ઝડપી સર્વે કરવા જણાવ્યું તેમજ જાહેર રસ્તા ઉપર કચરાનો નિકાલ કરવા માટે આદેશ આપ્યો છે. ત્યારે હવે જે તે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રી પોતાના ગામમાં ખેડૂતો અને પશુપાલકોને થયેલ નુકસાનો ઝડપી સર્વે હાથ ધરી કચેરીમાં રિપોર્ટ કરે તે જરૂરી છે. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.